નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા બનેલ સત્ય ઘટના વિશે। શીતલના લગ્ન થયાને 5 વર્ષ થઈ ગયા હતા। તેનો પતિ થોડુંક ઓછું બોલતો હતો, પરંતુ ખૂબ જ સંસ્કારી અને સુશીલ સ્વભાવનો હતો। શીતલના સાસુ સસરા પણ અસલ તેના માતા પિતા જેવા જ હતા, અને એક નાની નણંદ તેમજ એક નાનકડી લાડકી પરી જેવી દીકરી। તે આખો પરિવાર પ્રેમથી રહેતો હતો। આખો પરિવાર ખૂબ જ ખુશ હતો, પરંતુ આજે ખબર નહીં કેમ શીતલના મોઢા ઉપર ભયંકર ચિંતાના વાદળો મંડાઈ રહ્યા હતા। એ બેઠા બેઠા વિચારતી હતી કે શું કામ ન જાણે કેમ તેના લગ્ન કરતી વખતે પોતાની દીકરી ખુશ રહે તેના માટે તેના પિતાએ માંગ્યા વગર જ 15 લાખ રૂપિયા આપી દીધા હતા। કઈ રીતે તેના માતા પિતાએ ખૂબ જ ધામધૂમથી તેના લગ્ન પણ કર્યા હતા। લગ્નની યાદો પણ તાજી થઈ ગઈ, પણ તેના ચહેરા પર હાવભાવ હતા તે આ વાતના નહીં, બીજી વાતના હતા। વાત એમ હતી કે શીતલ અને તેનો મોટો ભાઈ એમ 2 સંતાન તેના માતા પિતાને હતા। શીતલના મોટા ભાઈએ તેના માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા હતા, કારણ કે તેઓની પાસે પૈસા બસ્યા જ નહોતા। જેટલા હતા એ બધા શીતલના લગ્નમાં લગાવી દીધા હતા। પછી તો બાળકો મા બાપને શું કામ રાખવાના? શીતલના માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા એટલે એક મંદિરમાં રોકાયા હતા। શીતલ આજે એને મળવા પણ ગઈ હતી, પરંતુ જ્યારથી મળીને આવી ત્યારથી તે ઉદાસ રહેવા લાગી હતી। આખરે દીકરી હતી ને, પોતાના માતા પિતા માટે કેમ દુઃખ ન થાય? કેટલા વહાલથી તેને ઉછેરી હતી તેના માતા પિતાએ, જાણે કોઈ ગુડિયા જ સમજી લ્યો। આજે એ જ માતા પિતા મંદિરના કોઈ ખૂણામાં ભૂખ્યા તરસ્યા પડ્યા હોય તો કોને દુઃખ ના થાય? શીતલ આ બાબતમાં તેના પતિ સાથે વાત કરવા ઈચ્છતી હતી કે તે પોતાના માતા પિતાને ઘરે લઈ આવે, પરંતુ મોઢામાંથી જીભ જાણે ઉપડતી ન હતી, કારણ કે તેના પતિ બોલતા પણ ઓછું હતા અને મોટા ભાગે ચૂપ જ રહેતા હતા। શીતલ ઘણા સમય સુધી ત્યાંને ત્યાં બેસી રહી। પછી જેમ તેમ કરીને રાત થઈ અને શીતલના પતિ તેમજ આખો પરિવાર ડિનર કરવા માટે સાથે બેઠો હતો। એમાં થોડા ડર સાથે શીતલે તેના પતિને કહ્યું કે સાંભળો છો, ભાઈ અને ભાભીએ મમ્મી પપ્પાને ઘરેથી કાઢી મૂક્યા છે। તેઓ અત્યારે મંદિરમાં છે। શું તમે કહો તો તેને ઘરે લઈ આવું? આ સવાલ પૂછતા પૂછતા શીતલના ધબકારા પહેલાંથી જ વધી ગયા હતા। એમાં પાછું તેના પતિ આ સવાલ સાંભળીને કંઈ કહ્યું નહીં અને ખાવાનું ખતમ કરીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો। બધા લોકો હજી જમી રહ્યા હતા, પરંતુ શીતલના મોઢામાંથી એક બટકું પણ ગળે ઉતરી રહ્યું ન હતું, અને કઈ રીતે ઉતરે, કારણ કે તેને માત્ર હવે શું થશે તેની ચિંતા સતાવતી રહી હતી। પતિ પણ કંઈ કહ્યા વગર રૂમમાં ચાલ્યા ગયા, એટલે તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી અને માત્ર બધાને પીરસી રહી હતી, પરંતુ તેને પોતે કંઈ ખાધું નહીં। થોડો સમય થયો પછી પતિ રૂમમાંથી બહાર આવ્યા અને શીતલના હાથમાં એક મોટું નોટનું બંડલ આપ્યું અને કહ્યું કે આમાંથી મમ્મી અને ડેડી માટે એક ઘર ખરીદી લે અને તેને કહેજે કે કોઈ પણ વાતની ચિંતા ન કરે, હું છું। આટલા બધા પૈસા એક સાથે જોઈને શીતલ થોડી ગભરાઈ પણ ગઈ। આથી પતિને પૂછ્યું કે તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? શીતલના પતિએ તેને કહ્યું કે આ તારા પપ્પાએ દીધેલા જ પૈસા છે, પરંતુ આ પૈસા
મારા ન હતા, એટલે મેં આને હાથ સુદ્ધા લગાવ્યો નથી. આમ પણ મેં તેને ના પાડી હતી કે મારે આ પૈસા જોતા નથી, પરંતુ તેઓએ મારી એક વાત ન સાંભળી અને મને જબરજસ્તીથી આ પૈસા આપ્યા હતા. શું ખબર, કદાચ એને ખબર હશે કે એક દિવસ એવો પણ આવશે. બધા ડાઇનિંગ ટેબલ પાસે ઊભા ઊભા માત્ર શીતલના પતિની વાતો સાંભળી રહ્યા હતા. શીતલના સાસુ સસરા પણ પોતાના દીકરાને ગર્વની નજરથી જોવા લાગ્યા અને તેના દીકરાએ પણ તેને પૂછ્યું કે મમ્મી પપ્પા, આ બધું બરાબર છે ને? તેના પિતાએ તરત જ જવાબ આપ્યો કે ખૂબ જ સુંદર વિચાર છે દીકરા. અમે તને નાનપણથી જાણીએ છીએ, સમજીએ છીએ અને મોટો કર્યો છે. તને ખબર છે કે જો વહુ પોતાના માતા પિતાને ઘરે લઈ આવશે તો તેના માતા પિતા શરમથી મોઢું પણ ઉઠાવી નહીં શકે, કારણ કે તેઓ દીકરીના ઘરમાં રહેવા આવશે અને તેઓ તેની જિંદગી વ્યવસ્થિત રીતે જીવી નહીં શકે. આથી તે અલગ ઘર આપવાનો જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ સુંદર છે અને જ્યાં સુધી આ પૈસાની વાત છે તો આપણે આ પૈસાની કોઈ દિવસ જરૂરત પડી નથી, કારણ કે અમે તમને કોઈ પણ દિવસ કોઈ પણ વસ્તુની કમી પડવા દીધી નથી. બસ જીવનમાં ખુશ થાવ અને સુખી રહો. શીતલ આ બધું સાંભળીને પતિને ઈશારો કર્યો અને બંને જણા માતા પિતાને પગે લાગ્યા. ત્યાર પછી શીતલના સાસુ સસરા સૂવા માટે જતા રહ્યા. શીતલ અને તેનો પતિ બંને એકલા હતા. શીતલના પતિ ફરી પાછું તેને કહ્યું કે જો તારે હજુ વધારે પૈસાની જરૂર હોય તો મને જણાવજે અને તારા માતા પિતાને ક્યારેય ખબર ન પડવી જોવે કે ઘર ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા છે. કોઈ પણ બહાનું બનાવી દેજે, પરંતુ જો તેને ખબર પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે તો તેઓ અંદરને અંદર પોતાને દોષ આપતા રહેશે. ચાલો હવે, મારે કાલે સવારે ઓફિસે વહેલું જવાનું છે, એમ કહીને શીતલનો પતિ રૂમ તરફ ચાલ્યો ગયો. શીતલ ત્યાં ઊભી પોતાને જ દોષ દેવા લાગી કે મેં તો મનમાં ને મનમાં ન જાણે મેં કેવું કેવું વિચારી લીધું હતું કે શું મારા પતિ મદદ નહીં કરે? અરે કરવી જ પડશે મદદ, નહીં તો હું પણ એના મા બાપની સેવા નહીં કરું. શીતલ જાણે એક જ પળમાં બધું સમજી ચૂકી હતી કે ભલે તેના પતિ ઓછું બોલે છે, પરંતુ સમજણમાં એનાથી ઘણું વધારે સમજે છે. શીતલ તરત જ ઊભી થઈ અને પતિ પાસે ગઈ. તેને પોતાના પતિને બધું જણાવી દીધું અને તેની માફી માગી, પરંતુ પતિએ કહ્યું કે અરે એવી કાંઈ વાત નથી. તારી જગ્યાએ જો હું હોત તો હું પણ એવું વિચારું. એક તરફ આવું સમજાવ્યું અને બીજી તરફ જાણે માફી મળી ગઈ એવી ખુશીમાં શીતલના મોઢા પર ખૂબ જ સરસ સ્માઇલ આવી ગઈ. એક તરફ તેના માતા પિતાની બધી પરેશાની દૂર થઈ ગઈ તો તેના પતિએ પણ તેને માફ કરી દીધી. શીતલના મનના ખૂણામાં ઓછું બોલનારા પતિ માટે પહેલાં પણ સન્માન હતું, પરંતુ આ બધું બન્યા પછી સન્માન ઘણું ખરું વધી ગયું હતું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.